સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના વતની એવા મુકેશ કાકડેની 1 વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયું છે। રંગરોગાનનું કામ કરીને પેટી ઉરડતા મુકેશભાઈ કાકડેની દીકરી શ્રેણીને છાતી અને પેટની વચ્ચેની દિવાલનો વિકાસ થયો ન હતો। મેડિકલ ભાષામાં આ તકલીફને ડાયાફ્રાગ્મેટિક હાર્નિયા એટલે કે હૃદયમાં પણ નાનું કાણું હતું, જેનું 3 થી 4 લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થયું છે। હાલ 1 વર્ષ બાદ આ દીકરી સંપૂર્ણ સ્વસ્થ છે। બાળકીનો જન્મ થયો તો ડિલિવરી નોર્મલ થઈ, પરંતુ એમને શ્વાસોશ્વાસની ખૂબ જ તકલીફ હતી। એટલે ત્યાંના પીએચસી પરથી ડૉક્ટરે એવું કહ્યું કે એમને થોડો મોટો પ્રોબ્લેમ લાગે છે, એને અર્જન્ટ શિફ્ટ કરવી પડશે। એટલે અમે એમને શિફ્ટ કરી તો એને પડદો, આપણે જે દિવાલ હોય હૃદય અને પેટ અને છાતીના ભાગ વચ્ચેની દિવાલ, જેને ડાયાફ્રામ કહેવાય, એમાં કાણું હતું જન્મજાત જ। એને અર્જન્ટ આપણે ઓપરેશન કરીને રિપેર કરવું પડે, નહીં તો એને જીવનો જોખમ હોય છે। જનરલી બાળકીનું ઓપરેશન 4 થી 5 કલાક ચાલ્યું એટલે 3 થી 4 લાખ રૂપિયા જેવો ખર્ચ થતો હોય, જે એમને આ યોજના અંતર્ગત સંપૂર્ણ નિઃશુલ્ક થઈ ગયું હતું।